ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ચેપ્ટર નંબર 5 ડેરિવેટિવ એટલે કે વિકલન પ્રચલ વિધેયનું વિકલિત આપણે ચાલી રહ્યું છે. સ્વાધ્યાય 5.6 અને તેને અનુરૂપ પ્રશ્નો કે એક્સ ઇક્વલ ટુ એફ ઓફ થીટા હોય, વાય ઇક્વલ ટુ જી ઓફ થીટા હોય તો ડીવાય બાય ડી એક્સ મેળવવું હોય તો સૌ પ્રથમ જી ડેશ થીટા અપોન એફ ડેશ થીટા એટલે કે ડીવાય બાય ડી થીટા અપોન ડી એક્સ બાય ડી થીટા તો તમને ડીવાય બાય ડી એક્સ મળે. અહીંયા એક્સ ઇક્વલ ટુ એ બ્રેકેટમાં થીટા માઇનસ સાઇન થીટા છે તો સૌ પ્રથમ ડીએક્સ બાય ડી થીટા એટલે થીટાને સાપેક્ષ વિકલન કરો, થીટાનું 1 થાય, સાઇન થીટાનું થશે કોસ થીટા. ડીએક્સ બાય ડી થીટા થઈ ગયું. ડીવાય બાય ડી થીટા ઇક્વલ ટુ એ અચળ 1નું 0 કોસ થીટાનું માઇનસ સાઇન થીટા એટલે ડીવાય બાય ડી થીટા થયું તમારે માઇનસ એ સાઇન થીટા. હવે ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ ડીવાય બાય ડી થીટા એના છેદમાં ડીએક્સ બાય ડી થીટા ઇક્વલ ટુ અંશમાં આવશે માઇનસ એ સાઇન થીટા અને છેદમાં આવશે એ ઇન્ટુ 1 માઇનસ કોસ થીટા. એ કેન્સલ. માઇનસ સાઇન થીટા એટલે તમે જાણો છો 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 અને છેદમાં આવશે 2 સાઇન સ્ક્વેર થીટા બાય 2. ત્રિકોણમિતિ સારું હોય અને વાંધો આવે નહીં. 2 સાઇન થીટા બાય 2 કોસ થીટા બાય 2 છેદમાં 2 સાઇન થીટા બાય 2 ઇન્ટુ સાઇન થીટા બાય 2. આ બંને કેન્સલ થશે એટલે આન્સર આવશે માઇનસ કોટ થીટા બાય 2. કદાચ આપણે ફરીવાર કદાચ આવી ગયો હોય, કંઈ વાંધો નહીં. હવે આમાં કેટલીક વાર શું છે કે જૂનું જે ગણીએ આ પાછું ભૂલી જવાય, એટલે એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે જૂનું ભૂલવાનું નથી, નવું ગણવાનું છે. એક્ઝામ્પલ 9 એક્સ ઇક્વલ ટુ એ સેક થીટા અને વાય ઇક્વલ ટુ આપેલું છે તમને બી ટેન થીટા તો ડીએક્સ બાય ડી થીટા ઇક્વલ ટુ એ સેક થીટા ટેન થીટા અને ડીવાય બાય ડી થીટા ઇક્વલ ટુ બી ટેન થીટાનું સેક સ્ક્વેર થીટા. વિકલન થઈ ગયું. હવે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ અંશમાં આવશે ડીવાય બાય ડી થીટા એટલે બી સેકનો વર્ગ છે એટલે સેક થીટા ઇન્ટુ સેક થીટા અને છેદમાં ડીએક્સ બાય ડી થીટા એટલે એ સેક થીટા ઇન્ટુ ટેન થીટા એટલે અહીંયા સેક થીટા ઉડી જશે એટલે બી બાય એ સેક થીટા છે એને 1 કોસ થીટા કરતો અને ટેન થીટા છે એનું સાઇન થીટા અપોન કોસ થીટા એટલે કોસ થીટા ઉપર જશે એટલે બી બાય એ કોસેક થીટા આવશે. બી બાય એ કોસેક થીટા થઈ ગયો 9મો દાખલો. 10મો પ્રશ્ન એક્સ ઇક્વલ ટુ એ કોસ થીટા પ્લસ થીટા સાઇન થીટા વાય ઇક્વલ ટુ એ સાઇન થીટા માઇનસ થીટા કોસ થીટા. આ સરસ છે, કામનો દાખલો. ડીએક્સ બાય ડી થીટા ઇક્વલ ટુ થીટાને સાપેક્ષ વિકલન કોસ થીટાનું થશે માઇનસ સાઇન થીટા પ્લસ યુ ઇન્ટુ વી ગુણાકારનો નિયમ થીટા રહેવા દો સાઇન થીટાનું કોસ થીટા પ્લસ સાઇન થીટા રહેવા દો થીટાનું 1 ઇન્ટુ થીટાનું 1. ફરી એકવાર કોસ થીટાનું માઇનસ સાઇન થીટા યુ ઇન્ટુ વી થશે અહીંયા થીટા રહેવા દો સાઇનનું કોસ પ્લસ સાઇન રહેવા દો થીટાનું 1 એટલે સાઇન સાઇન ઉડી જશે એટલે માઇનસ એ થીટા કોસ થીટા. આ થઈ ગયું ડીએક્સ બાય ડી થીટા. આ બાજુ આવી જાઓ ડીવાય બાય ડી થીટા
એ રહેવા દો સાઇન થીટાનું કોસ થીટા માઇનસ થીટા ઇન્ટુ કોસ થીટા, એનો ગુણાકારનો નિયમ. તો એ ગુણાકારમાં થોડી તકલીફ છે. થીટા રહેવા દો, કોસ થીટાનું માઇનસ સાઇન થીટા થશે, અને પ્લસ કોસ થીટા રહેવા દો ઇન્ટુ થીટાનું 1. એ છગડીયો કૌંસ પૂરો અને મોટો કૌંસ પણ પૂરો. ફરી એકવાર એ રહેવા દો સાઇનનું વિકલન કોસ માઇનસ થીટા એમ જ કોસનું માઇનસ સાઇન પ્લસ કોસ થીટા એમ જ થીટાનું 1 ઇક્વલ ટુ કોસ થીટા માઇનસ માઇનસ પ્લસ થીટા સાઇન થીટા, અને માઇનસ અંદર જશે એટલે માઇનસ કોસ થીટા. મિત્રો કોસ થીટા કેન્સલ ઇક્વલ ટુ એ થીટા સાઇન થીટા. આ પણ સરસ દાખલો. dx બાય ડી થીટા માઇનસ એ થીટા કોસ થીટા, ડીવાય બાય ડી થીટા એ થીટા સાઇન થીટા. ધેરફોર ડીવાય બાય ડી એક્સ ઇક્વલ ટુ અંશમાં ડીવાય બાય ડી થીટા છેદમાં ડીએક્સ બાય ડી થીટા. ડીએક્સ બાય ડી થીટા હોય નોટ ઇક્વલ ટુ 0 હોય જેવું માની લેવાનું છે. એ થીટા સાઇન થીટા છેદમાં માઇનસ એ થીટા કોસ થીટા. એ થીટા તમારે કેન્સલ થઈ ગયા એટલે ફાઇનલ જવાબ માઇનસ ટેન થીટા. એટલે આમ ડીવાય બાય ડીએક્સ તમારે આવ્યું આમ ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ ટેન થીટા. આ એક જવાબ આપ. હવે આ દાખલામાં માગ્યું નથી, આમ તો ડીવાય બાય ડીએક્સ જ માગ્યું છે. પણ આપણે આમાં ફરી આ દાખલો આવે એના કરતાં આ પ્રશ્નમાં દ્વિતીય વિકલન શોધો. દ્વિતીય વિકલન શોધો એટલે 10મો જ પ્રશ્ન છે, પણ એને સ્ટાર બનાવી દે. તો દ્વિતીય વિકલનમાં શું થશે કે ધેરફોર ડી ડીએક્સ ઓફ ડીવાય બાય ડીએક્સ, વિકલનનું વિકલન બરાબર, દ્વિતીય વિકલન ટેન થીટાનું વિકલન સેક સ્ક્વેર થીટા અને થીટાનું ડી થીટા બાય ડીએક્સ. હવે ડીએક્સ બાય ડી થીટા તમારી પાસે હોય, ડીએક્સ બાય ડી થીટા કેટલું આવેલું, ડીએક્સ માઇનસ એ થીટા કોસ થીટા, પરંતુ dx બાય ડી થીટા ઇક્વલ ટુ માઇનસ એ થીટા કોસ થીટા છે. પરિણામ 1. એટલે એ જે છે એના પરથી આપણે અહીંયા માઇનસ સેકનો વર્ગ તો છે જ, અને ડી થીટા બાય ડીએક્સ એટલે આને ઉલટાવીને લખી દે માઇનસ એ થીટા કોસ થીટા. હવે આ માઇનસ ને આ માઇનસ એટલે બે માઇનસ કેન્સલ થશે, એટલે 1/a થીટા, 1/a થીટા. અને આ તો કેન્સલ કશું ન થશે, સેકનો વર્ગ અને કોસ, કોસ ઉપર જાય તો સેકની 3 ઘાત થશે. એટલે સેકન્ડ ડેરિવેટિવ એ છે d2y બાય dx સ્ક્વેર, એ તમને મળશે 1/a થીટા સેક ક્યુબ થીટા. એટલે એક લોગવાળો દાખલો આપણે કાલે જોયો હતો, પરમ દિવસે. એક એ દાખલો અને આ બંને સરસ દાખલા છે, બહુ સારા, લખીને તૈયાર કરવાના. સ્ટાર હોય એટલે છોડવાનું નહીં. પહેલી વાત 11મો દાખલો છે. પહેલાં આપણે આટલી જગ્યા છે એનો સદુપયોગ કરી લે. ફરી એક રિમાઇન્ડ કરી લે કે એમસીક્યુ રિમાઇન્ડ કરી લે કે ddx ઓફ, જો તમને સાઇન એક્સ ડિગ્રી આપેલું હોય, સાઇન એક્સ ડિગ્રી, તો તમારે શું કરવાનું, ખાલી જગ્યા છે ધારો કે, તો ડી બાય ડીએક્સ ઓફ સાઇન પાઈ એક્સ બાય 180 લખવાનું છે, પાઈ એક્સ બાય 180. હવે એનું વિકલન કરો ને તો સાઇનનું થાય કોસ,
પાઈ એક્સ અપોન 180. એટલે કોસ 2x, દાખલા તરીકે સાઇન 2x હોય તો કોસ 2x લખવાનું અને 2 આગળ મૂકવાના. એનું વિકલન, અંદરનું વિકલન બાજુમાં લખવાનું હોય છે. એટલે અંદરનું જે વિકલન છે પાઈ અપોન 180 આગળ લખવાનું. એટલે કે સાઇનનું તો કોસ થઈ ગયું, પણ અંદરનું કેટલું? તો 5xનું 5, kxનું k, બરાબર, 100xનું 100. તો પાઈ અપોન 180, એક્સનું પાઈ અપોન 180 એ ઇન્ટુ લખવાનું હોય એટલે આગળ લખી દેવાનું. એટલે પાઈ અપોન 180 ઇન્ટુ કોસ એક્સ ડિગ્રી. એટલે કોઈ જગ્યાએ ડિગ્રી લખેલું હોય તો એને પહેલાં રેડિયનમાં ફેરવવાનું. આ શામાં ફર્યું આપણે? રેડિયનમાં. રેડિયનમાં ફેરવ્યા પછી જ એનું વિકલન થાય. કે સાઈન 45, સાઈન 55 એવું આપ્યું હોય તો અચળ છે, એ તો 0 જ થઈ જાય. પણ અહીંયા ચલ છે એટલે એ ડિગ્રી કેટલી છે એ નક્કી નથી. જ્યાં સુધી ચલ હોય ત્યાં સુધી એનું વિકલન થાય. કારણ કે જેમાં ફેરફારનો દર સંભવિત છે એને જ વિકલન કહેવાય. કે વાયનો એક્સને સાપેક્ષ ફેરફારનો દર, ધેટ મીન્સ ડીવાય બાય ડીએક્સ. અને જેમાં ફેરફાર શક્ય નથી એ અચળ છે. મિત્રો 11મો એક્ઝામ્પલ, એટલે લગભગ બોર્ડની પરીક્ષામાં પૂછેલો. ઓછામાં ઓછું એક વખત તો આવી ગયો છે અને વિદ્યાર્થીઓ ખોટા માર્ગે ગણેલો છે ને આપણે સાચા માર્ગે જઈશું. વાય ઇક્વલ ટુ રૂટમાં એ કોસ ઇન્વર્સ ટી. તો સાબિત કરો કે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વાય અપોન એક્સ. ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ માઇનસ વાય અપોન એક્સ. ચાલો, સરસ મજાનો દાખલો. હવે આને ગણાય ડીએક્સ બાય ડીટી, ડીવાય બાય ડીટી, પછી પાછું ડીવાય બાય ડીએક્સ મેળવવા પ્રયત્ન કરે છે, પણ એનું વિકલન અઘરું પડે છે. તો આપણે અઘરું વાત જ નથી કરવી. સારા વિદ્યાર્થીઓ એ રીતે ગણે છે. આને ગણવાની ટેકનિક છે. આવું જ્યારે વર્ગમૂળ હોય ત્યારે થોડુંક સાદુરૂપ આપવાનું. એક્સ ગુણ્યા વાય કરી દઈએ આપણે. એટલે રૂટમાં એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ રૂટમાં એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી, બંનેનો ગુણાકાર. ધેરફોર વર્ગમૂળમાં એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી ઇન્ટુ એ રેસ ટુ કોસ ઇન્વર્સ ટી. વર્ગમૂળમાં કેવું ગુણાકાર થઈ જાય. √2 √3 તો √6 કહેવાય. પણ √2 પ્લસ √3 શક્ય નથી. ઇક્વલ ટુ √6 આ ખોટું છે. પણ √2 ઇન્ટુ √3 ઇક્વલ ટુ √6 આ સાચું છે. પછી √2 પ્લસ √3 સરવાળો ન થાય, એ વર્ગમૂળ 5 ના થાય. બરાબર, ધીસ ઇઝ નોટ ઇક્વલ ટુ √5. સરવાળો શક્ય નથી, ગુણાકાર શક્ય છે. આ ખોટું છે. એટલે ગુણાકાર શક્ય છે અને ગુણાકાર આપણે કરી દઈશું. ગુણાકાર કરી દે તો એ રેસ ટુ સાઇન ઇન્વર્સ ટી પ્લસ આધાર સમાન ઘાતાંકોનો સરવાળો, તો ઇક્વલ ટુ રૂટમાં એ રેસ ટુ પાઈ બાય 2. આ તો સૂત્ર છે. અને મિત્રોએ શરત આપવાની રહી ગઈ છે, પણ આપણે શરત અંદર લખી જ દઈએ કે ભાઈ માનાંક ટી લેસ ધેન 1 ને કોસ ઇન્વર્સ એક્સ પ્લસ સાઇન ઇન્વર્સ એક્સ ઇક્વલ ટુ પાઈ બાય 2. રૂલ્સ છે, પ્રમેય છે. આ તો આ થિયરી, પ્રમેય છે, પૂર્વધારણા છે, સૂત્ર છે. એટલે પાઈ બાય 2. હવે તો તમારી પાસે સરળ થઈ ગયું કે એક્સ વાય ઇક્વલ ટુ એ રેસ ટુ પાઈ બાય 2 અને રૂટ ભલે નો હોય. હવે આ વર્ક કરવાય નહીં રહેવાનું. હવે બંને બાજુ એક્સને સાપેક્ષ વિકલન કરતા વિકલન
કરતા. એટલે therefore d/dx of xy equal to d/dx of root a raised to pi by 2. x રહેવા દો, yનું dy/dx પ્લસ y રહેવા દો xનું 1 ગુણાકારનો નિયમ. xyનું તો આવડે આપણને, ન આવડતું હોય તો આજે શીખી લો. x રહેવા દો yનું dy/dx પ્લસ y રહેવા દો xનું 1 ગુણાકારનો નિયમ. વિકલનમાં ગુણાકારનો નિયમ. ચાલો ઇક્વલ ટુ એટલે જમણી બાજુ તો અચળ છે, આ તો અચળ કહેવાય એટલે 0. આ જે છે એ વિધેય અચળ કહેવાય. અચળ વિધેયનું વિકલન 0 છે. તો આપણે તો સરળ થઈ ગયું ને કે x dy/dx ઇક્વલ ટુ માઇનસ વાય. Therefore dy/dx ઇક્વલ ટુ માઇનસ વાય અપોન એક્સ. જવાબ જોઈ લો. તો કે જવાબ તો એવું કહે છે કે સાબિત કરો કે dy/dx ઇક્વલ ટુ માઇનસ વાય બાય એક્સ. આ તો આવી ગયું, એટલે ઇઝીલી કામ થઈ જાય. બરાબર, સારો દાખલો છે. પણ આ ટેકનિક ના વાપરીએ ને તો બહુ વિચિત્ર થઈ જાય કે એ રૂટનું કરવું પડે 1/2 રૂટ, પછી a raised to x નું a raised to x log એ ધ બેઝી, પછી સાઇન ઇન્વર્સ ટીનું 1/રૂટ, હા a raised to x log એ ધ બેઝી, પછી સાઇન ઇન્વર્સ ટીનું 1/√1 માઇનસ ટી સ્ક્વેર. એટલું લાંબુ કરવું પડે. પછી એ dx/dt આવી જાય, પછી dy/dt ને પછી બંનેનો ભાગાકાર કરવો પડે. આવે ખરો જવાબ, પણ તકલીફ પડે. ઇઝી. આ સાથે સ્વાધ્યાય 5.6 એમાં બધું પતી ગયું. એક મુદ્દો એવો છે કે ઘાત ક્યારે લેવી. ઘાત હોય તો ચલની ઉપર ચલની ઘાત હોય, એટલે નવો ટોપિક છે. એને આપણે લઘુગુણકીય વિધેયોનું વિકલિત એવું કહી શકીએ, અથવા ઘાતાંકીય અને લઘુગણકીય વિધેયોનું વિકલન. આ એક નવો ટોપિક છે. આમ તો x raised to x આપણે જોયેલું જ છે, નવેસરથી જોઈશું કે એક્ઝામ્પલ નંબર 1 કે y ઇક્વલ ટુ x raised to x હોય તો તમારે બંને બાજુ લોગ લેવાના છે. log y ઇક્વલ ટુ x log x, ઘાતાંકના નિયમ પ્રમાણે x આગળ આવી જાય, પછી બંને બાજુ ddx લઈ લેવાનું છે. ddx ઓફ log y ઇક્વલ ટુ d/dx ઓફ x log x. એટલે log y રહેવા દો, log y નું 1/y અને yનું dy/dx. અહીંયા x રહેવા દો, log x નું 1/x પ્લસ log x રહેવા દો xનું 1 ગુણાકારનો નિયમ. એક રહેવા દો બીજાનું વિકલન, બીજું રહેવા દો પહેલાંનું વિકલન. એટલે dy/dx ઇક્વલ ટુ આ yને ધક્કો મારો અને સાથે સાથે આ બે ઉડી ગયા એટલે 1 પ્લસ log x. yની કિંમત પાછી મૂકી દો એટલે આમ ddx ઓફ x raised to x નું વિકલન x raised to x, yની કિંમત પાછી મૂકીએ એટલે 1 પ્લસ log x ઇન્ટુ x raised to x. આ yની કિંમત પાછી મૂકી છે એટલે dy/dx જ કહેવાય કે આપેલું વિધેય છે એનું વિકલન શું થાય, x raised to x ઇન્ટુ 1 પ્લસ log x. એ બે એક્ઝામ્પલ આપણે સમાવી શકીએ છીએ. ધારો કે કોઈ y ઇક્વલ ટુ x raised to y તો શું થાય, તો dy/dx ના ડાયરેક્ટ નહીં લખવાનું, log y ઇક્વલ ટુ y log x 1/y dy/dx, y રહેવા દો logનું 1/x પ્લસ log x રહેવા દો yનું dy/dx. હવે ફરી એકવાર બંને બાજુ લોગ લેતા, આધાર પરનો લોગ લેવાનો.
ઈ આધાર પરનો લોગ લેવાનો, બંને બાજુ ઈ આધાર પરનો લોગ લેવાનો છે. લોગ લઈ લો એટલે તમને log ઓફ વાય ઇક્વલ ટુ વાય લોગ એક્સ ઘાત આગળ જાય, પછી વિકલન એટલે 1/y ડીવાય બાય ડીએક્સ, ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, એક્સને સાપેક્ષ વિકલન કરતા. હવે ડીવાય બાય ડીએક્સ બધા બાજુ 1/y ડીવાય બાય ડીએક્સ, વાય રહેવા દો, લોગનું 1/x પ્લસ લોગ એક્સ રહેવા દો, વાયનું ડીવાય બાય ડીએક્સ, 1/y માઇનસ લોગ એક્સ ને કૌંસની બહાર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વાય અપોન એક્સ માઇનસ 1/y, અરે વાય અપોન એક્સ એટલું જ. એટલે હવે થશે 1 માઇનસ વાય લોગ એક્સ સાદુરૂપ છેદમાં વાય ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વાય અપોન એક્સ. અને ધેરફોર ડીવાય બાય ડીએક્સને સૂત્રનો કરતા બનાવી દો એટલે વાય ઉપર જશે એટલે વાય સ્ક્વેર છેદમાં એક્સ ઇન્ટુ 1 માઇનસ વાય લોગ એક્સ. બસ આ જવાબ. તો આ એક પદ્ધતિ છે કે ઘાતની ઉપર ચલની ઉપર ચલ ઘાત હોય તો પછી એક્સની એ ઘાત હોય તો એવું ના કરાય, એક્સની એન ઘાત હોય તો ના કરાય, એન એક્સ એન માઇનસ 1. એક્સની ઉપર અચળ ઘાત હોય, અચળની ઉપર એક્સ ઘાત હોય તો સાદા નિયમો છે જ, પણ આ તો ચલની ઉપર ચલ ઘાત હોય તો જ આ કામ કરવાનું. વધારે પડતા ગુણાકાર હોય ત્યારે આપણે લોગ લેવાનું છે, કે આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈએ તો લોગ લેવાનું, ગમે ત્યાં લોગ નથી લઈ લેવાનો. એક પ્રશ્ન બીજો લઈ લઈએ આપણે, એક્ઝામ્પલ 3, એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ. મન ફાવે ત્યાં આપણે પાછું લોગ લઈને બેસી નથી જવાનું, બરાબર. આ ગુડ વિધેયનું વિકલન છે, ઇમ્પ્લિસિટ ફંક્શન, ઇમ્પ્લિસિટ આગળ ગતું રહેલું છે. આમાં લોગ નથી લેવાનું, આમાં સીધું બંને બાજુ ડીડીએક્સ લખી દેવાનું, ડીડીએક્સ એક્સ ક્યુબ પ્લસ વાય ક્યુબ. ડાબી બાજુ એક્સને સાપેક્ષ વિકલન, જમણી બાજુ એક્સને સાપેક્ષ વિકલન લખીએ. DW એક્સ, એક્સ ક્યુબનું 3x સ્ક્વેર પ્લસ વાય ક્યુબનું 3y સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 3a અચળ, પછી એક્સ રહેવા દો વાયનું ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય રહેવા દો એક્સનું 1. અચળ હોય એને સાઈડ પર રાખીને જ ગુણાકારનો નિયમ કરવાનો. હવે તમે જોઈ શકશો એક્સ ક્યુબનું ફરી એકવાર 3x સ્ક્વેર, વાય ક્યુબનું 3y સ્ક્વેર, વાયનું ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ 3a અચળ એક્સ ઇન્ટુ વાય ગુણાકારનો નિયમ, ગુણાકાર. હવે તમને 3 બંને બાજુ દેખાય છે એટલે એક સ્ટેપ બચે એટલે લખ્યા પછી ઉડાડી દેવાનું. હવે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એ એક્સ ડીવાય બાય ડીએક્સ પ્લસ એ વાય. આ બહુ જૂનો દાખલો છે, એ મફતમાં લીધો નથી મેં, આ બહુ વખત બોર્ડમાં આવી ગયેલો છે. વાય સ્ક્વેર માઇનસ એ એક્સ ડીવાય બાય ડીએક્સ ડાબી બાજુ લઈ જાઓ, એ વાય માઇનસ એક્સ સ્ક્વેર જેની પાસે ડીવાય બાય ડીએક્સ નથી એ જમણી બાજુ લાવો. ધેરફોર ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ એ વાય માઇનસ એક્સ સ્ક્વેર છેદમાં વાય સ્ક્વેર માઇનસ એક્સ. બરાબર છે. આ ગુડ વિધેયમાં સારો એક દાખલો, હજી એમાં છે બધા સારા દાખલા બોર્ડમાં પૂછેલા ને એવા, બરાબર. એ જરા પછી જોઈશું કે હવે પાછું તમારે બીજું વાંચવું પડશે આગલા 4 ચેપ્ટર. જરૂર પૂરતું આજે લઈ લઈએ છીએ થોડું. 5.5ના 1-2 એક્ઝામ્પલ જોઈએ આપણે. તો એમાં દાખલો આપેલો છે કે ભાઈ કોસ એક્સ ઇન્ટુ કોસ 2x ઇન્ટુ કોસ 3x. તો આપણે વાય લખી દેવાનું છે. 5.5 પહેલો એક્ઝામ્પલ.
આ ટાઈપના દાખલામાં આપણે યુ ઇન્ટુ વી ઇન્ટુ ડબલ્યુ પણ કરી શકીએ. 3 ગુણાકાર છે એટલે લોગ ના લઈએ તો બી ચાલે. એ 3 ગુણાકારમાં લોગ લેવાની જરૂર નથી. ગુણાકારની રીતે લખીએ. લોગ વાય લખેલું હોય તો 5.5 જવાબ જોઈને ગણીએ આપણે. 5.5, કારણ કે આ MCQમાં આવું ન હોઈ શકે. ચાલો લોગથી બતાવીએ આપણે. લોગ ઓફ વાય, તો લોગના નિયમ પ્રમાણે લોગ કોસ એક્સ પ્લસ લોગ કોસ 2x. વધારે પડતા ગુણાકાર હોય ને તો પણ આપણે લોગ લઈ શકીએ. આ વિકલન નથી, બંને બાજુ લોગ લેતા. આ થોડુંક સાદરૂપ કહેવાય, બંને બાજુ લોગ લેતા. એટલે લોગ વાય ઇક્વલ ટુ લોગ કોસ પ્લસ લોગ કોસ 2x લોગ કોસ 3x. એટલે બહુ લાંબા ગુણાકારનું વિકલન ના કરવું પડે. હવે વિકલન કરતા ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ. હવે એટલે લોગ વાયનું 1/y ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ લોગ કોસનું, આ લોગ કોસ બી આવડે ને તમને, 1/cos અને કોસનું માઇનસ. એ રીતે અહીંયા લોગ કોસ 2xનું 1/cos 2x અને cos 2xનું માઇનસ સાઇન 2x, પણ આગળ પાછા -2. બરાબર. લોગ કોસનું 1/cos 2x માઇનસ સાઇન 2x આવે છે અને 2xનું 2 આગળ. એ જ રીતે અહીંયા પણ લોગ કોસ 3x તો 1/cos 3x cos 3xનું માઇનસ સાઇન 3x અને 3xનું 3. એટલે માઇનસ આપણે કોમન જ લઈ લઈએ તો આ થશે 10x. આ માઇનસ ને બદલે પ્લસ 2 tan 2x અને પ્લસ 3 tan 3x. અને આ જે વાય છે ધક્કો મારો એટલે અહીંયા આવી ગયું ડીવાય બાય ડીએક્સ. આ તો પતી ગયું. માટે ડીવાય બાય ડીએક્સ ઇક્વલ ટુ વાય નાનું હોય તો એની કિંમત મૂકી દેવાની પાછી. એટલે માઇનસ કોસ એક્સ કોસ 2x કોસ 3x ઇન્ટુ 10x 2 tan 2x અને 3 tan 3x. એવો બીજો એક ગુણાકાર આપણે જોઈ લઈએ કે એમાં f'1ની ખાલી જગ્યા પૂછાય એવું છે. એક્ઝામ્પલ 16 છે 5.5. જરૂરી કરીશું આપણે, બાકી તો રહેશે જ. fx ઇક્વલ ટુ 1 પ્લસ એક્સ 1 પ્લસ એક્સ સ્ક્વેર 1 પ્લસ x4 1 પ્લસ x રેસ ટુ 8. તો f'1 શોધો. f'1 બરાબર ખાલી જગ્યા. 2 ગુણની ખાલી જગ્યા હોઈ શકે આમાં. તો આને આપણે વાય લઈ લેવાનું ને, આપણી સરળતા ખાતર વાય લઈ લો. બંને બાજુ લોગ લઈ લો એટલે લોગ વાય ઇક્વલ ટુ લોગ ઓફ 1 પ્લસ એક્સ પ્લસ લોગ ઓફ 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ log of 1 plus x4 plus log of 1 plus x raised to 8. હવે dwr2x એટલે કે એક્સને સાપેક્ષ વિકલન log yનું 1/y dy બાય dx, logનું 1/1 પ્લસ એક્સ, logનું 1/1 પ્લસ એક્સ, એક્સ સ્ક્વેરનું 2x ઉપર પ્લસ logનું 1/1 પ્લસ એક્સ, x4નું 4x ક્યુબ પ્લસ logનું 1/1 પ્લસ એક્સ અને એક્સની 8 ઘાતનું 8x રેઝ ટુ 7. માટે dy બાય dx એનો મતલબ f'(x) ઇક્વલ ટુ વાયને ધક્કો મારો 1/1 પ્લસ એક્સ 2x/1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ 4x ક્યુબ 1 પ્લસ x4
પ્લસ 8x⁷7 1 પ્લસ x⁸8. હવે આમ તો જવાબ આવી ગયો એટલે y બરાબર કેટલા f(1) y ઇક્વલ ટુ fx, એટલે f(1) બરાબર 1 પ્લસ 1 1 પ્લસ 1 1 પ્લસ 1 1 પ્લસ 1 કેટલી વાર આવે? 1 2 3 ને 4 વખત. 2 દુ 4 દુ 8 દુ 16. માટે f'1 ઇક્વલ ટુ આ y જે છે એ જ આ કિંમત કહેવાય ને f1, fx છે, y એટલે fx, y કહો કે એને fx કહો સરખું, y ઇક્વલ ટુ fx છે. એટલે f(1)ની જે કિંમત આવે લખી દેવાની 16 ઇન્ટુ 1 પ્લસ 1 એટલે 2, 2/1 પ્લસ 1 એટલે 2, 4/1 પ્લસ 1 એટલે 2, પ્લસ 4/1 પ્લસ 1 2, છેલ્લું 8/1 પ્લસ 1 એટલે 2, ઇક્વલ ટુ 16 ઇન્ટુ 1/2 પ્લસ 1 પ્લસ 2 પ્લસ 4, 4 2 6, 6 ને 1 7, એટલે 16 ગુણ્યા 4 2 6 1 7 દુ 14 ને 15 ના છેદમાં 2, એટલે 8 ગુણ્યા 15 એટલે 120 જવાબ આવે. એટલે f'1 ઇઝ 120, 120. સ્વાધ્યાય 5.5 રૂટ હોય તો 1/2 લોગ કરીને લખવું પડે, એ જોઈ લઈએ આપણે. એક્ઝામ્પલ 2 5.5 y ઇક્વલ ટુ રૂટ ઓફ x minus 1, x minus 2, x minus 3, x minus 4, x minus 5. આવું હોય તો શું કરો? dy by dx શોધો. આ બધાની 1/2 ઘાત કહેવાય. એટલે આપણે y ઇક્વલ ટુ x minus 1, x minus 2 છેદમાં x minus 3, x minus 4, x minus 5 આખાની આપણે કેટલી ઘાત કહી શકીએ? 1/2. બંને બાજુ આધાર પરનો લોગ લેતા, એટલે log ઓફ y ડાબી બાજુ 1/2 કરી દેવાનું, log x minus 1 પ્લસ log x minus 2 બંધ કરી દેવાનું. એટલે ઉપર છે એ 2 પ્લસ થશે, log a upon b એટલે log a માઇનસ log b, એટલે ઉપર log xy છે એટલે log x પ્લસ log y, log a b હોય તો log a પ્લસ log b, ગુણાકારનો સરવાળો થાય લોગના નિયમમાં લખાવી દીધા છે આગળ, માઇનસ log x minus 3 છેદમાં માઇનસ થાય log x minus 4 માઇનસ log x minus 5, અને એક જ કૌંસમાં પતાવી દેવાનું, log x minus 1 પ્લસ log x minus 2 માઇનસ log x minus 3 માઇનસ log x minus 4 માઇનસ log x minus 5. આ વિકલન નથી, આ માત્ર log લીધું છે. એટલે શુંથી બંને બાજુ log લેતા, એટલે 1/2 આગળ, ઘાતનો નિયમ લોગમાં, ઘાત આગળ આવશે, log x⁴n તો n log x થાય, પછી log a upon b એટલે log a માઇનસ log b થાય. હવે વિકલન કરીશું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. હવે એક્સને સાપેક્ષ, એવું ના આવડે તો આપણે આવું દેશી જ લખવાનું, વિકલન કરતા એક્સને સાપેક્ષ વિકલન કરતા, એટલે 1/y dy by dx. બંને બાજુ ddx ઘણા લખે છે, એક સ્ટેપ બચે એટલે સીધું વિકલન આપણે અહીં લખી તો દીધું છે.
1/y ડીવાય બાય dx 1/2 લોગનું 1/x લોગનું 1/x 2x હોય તો ઉપર 2 લખવું પડે, પણ એવું કંઈ છે જ નહીં, બરાબર. તો ઉપલા દાખલામાં આમાં ફેર છે એ જોઈ લેવાનું. લોગનું સીધું 1/x 1/x બસ બંધ કરી દેવાનું. આનું કશું થાય નહીં. હવે ડીવાય બાય dx ઇક્વલ ટુ વાયને ધક્કો મારી દેવાનો, આ જવાબ. અને વાય જે છે એ લખવું હોય તો લખવાનું, બાકી કંઈ નહીં. એટલું મોટું હોય વાય જેવું તો લખવાનું નહીં. માઇનસ 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 ફિનિશ, બસ આ જવાબ. વાય જે છે તો ઉપર આપેલું છે, બરાબર. આખું લખવું હોય તો રૂટ લખવાનું, બાકી કોઈ જરૂરી નથી. બંને બાજુ લોગ લેવાની જે મેથડ છે એ આપણને ખ્યાલમાં આવી ગયું. 15મો દાખલો જોઈ લઈએ. xy ઇક્વલ ટુ e⁻x y લોગ લઈ જ લો. લોગ લેતા log ઓફ xy ઇક્વલ ટુ x - y આગળ log e ધ બેઝ e એટલે 1 થઈ જશે. એટલે log xy ઇક્વલ ટુ x - y ઇન્ટુ 1. આમાં વાયને સૂત્રનો કરતાં બનાવી શકાય છે, કારણ કે આ log xy એટલે log x પ્લસ log y થશે, ગુણાકારનું સરવાળો. તો વાય આ બાજુ આવી જશે એટલે y પ્લસ log y થઈ જશે. પહેલેથી બધા વાયવાળા ડાબી બાજુ ને એક્સવાળા જમણી બાજુ. બસ હવે વિકલન કરો. આટલું થોડું સાદરૂપ આપી દેવાનું. log x પ્લસ log y એટલે u ઇન્ટુ v ના કરવું પડે, log હોય ને પાછું u ઇન્ટુ v કરવું પડે. એના કરતાં log x પ્લસ log y અને આ x - y log e આધાર e એટલે 1. log e આધાર e એટલે 1 કારણ આપવાનું. log y આ બાજુ છે, પ્લસ y આ બાજુ લઈ જાઓ, x - log x. હવે બંને બાજુ d બાય dx y પ્લસ log y ઇક્વલ ટુ d બાય dx x - log x. ચાલો yનું વિકલન dy બાય dx log yનું 1/y dy બાય dx ઇક્વલ ટુ xનું 1 logનું 1/x. હવે ઇક્વલ ટુ x - 1/x. હવે અહીંયા y પ્લસ 1/y ઇન્ટુ dy બાય dx ઇક્વલ ટુ x - 1/x. માટે dy બાય dx ઇક્વલ ટુ વાયને ઉપર ગુણી નાખો, x ઇન્ટુ y પ્લસ 1. વાયને ઉપર ગુણો, y પ્લસ 1 નીચે, એટલે xy માઇનસ y અને છેદમાં xy પ્લસ x. બસ આ જવાબ. 15મો દાખલો. આ શું છે? આ MCQ ટાઈપનો છે, એટલે આમાં પ્લસ માઇનસ કરીને 4 ઓપ્શન આપી શકાય. એટલે હવે દ્વિતીય વિકલનમાં જેટલું જરૂર છે એટલું આપણે કર્યું છે. હજી કેટલીક બાબતો જોઈશું. થેન્ક યુ વેરી મચ. આટલું કરો.